આપ જોઈ રહ્યા છો કે આ જે ધાબી જૂની ધાબીનો નવો બ્રિજ બન્યો છે ભદ્રાવતી નદી માથે, ત્યાં અહીંથી 3 ગામ 4 ગામને જોડે છે અને યાત્રાધામ ખોડલધામને પણ જોડે છે. એ અત્યારે સમગ્ર એવું કીધું કે ભાઈ 3 મહિનાથી આ બની ગયો છે ને 1 મહિનાથી કામ બંધ છે અને હજી સુધી આ ચાલુ થયો નથી. આ રસ્તો કમ્પ્લીટ રસ્તો બની ગયો છે. આપ જોઈ રહ્યા છો એમ કે છે કે 11 કેવીની લાઈન નડે છે. દેડીના સરપંચ પણ હાજર છે. એણે એવું કીધું કે અમે અરજી આપી દીધી 1 મહિનાથી, છતાં તંત્ર જાગૃત નથી થતું કે આ 3 મહિનાથી લાઈન હટાવતું નથી, આનું સોલ્યુશન નથી કરતું. ખરેખર આનું સોલ્યુશન કરવું જોઈએ. આ વરસાદ આપાતકાલીન અત્યારે ઉપરવાસમાં વરસાદ પડ્યો છે, એટલો બધો વરસાદને કારણે નીચેની ધાબી જે હાલવાનો રસ્તો હતો એ બંધ થઈ ગયો છે સમગ્ર. અને ઉપર ત્યારે પબ્લિકને જવા માટે દેડી મોણપર કે કાગવડ ખોડલધામ યાત્રાધામ છે જ્યાં જવાનો રસ્તો છે. અમરેલી જિલ્લાના જેટલા પણ સારા શ્રદ્ધાળુઓ આવતા હોય એ પણ આ રસ્તેથી જાય છે. એના માટે આ રસ્તો અત્યારે બંધ થઈ ગયો. તંત્ર 1 મહિનાથી ઘોર નિંદ્રામાં સૂતું છે અને જાગવું જોઈએ. અને જીએબી પણ સાવ એટલે સાવ માટે ઘોર નિંદ્રામાં છે. અરજી આપ્યા છતાં પણ કોઈ ધ્યાન નથી આપતું. સત્તાધીશો પક્ષો પણ આવતા નથી, એન્જિનિયરો નથી આવતા. સરપંચનું કહેવાનું પણ એમ છે કે બધાને કોન્ટ્રાક્ટરોએ એમ કીધું મારું કામ પૂરું થઈ ગયું છે. તો ખરેખર આ પ્રજાને આવી રીતે હેરાન ન કરવી જોઈએ અને તંત્રએ જાગૃત થઈ અને આનું જલ્દી નિવારણ કરી અને 2 વ્હીલ 4 વ્હીલ ચાલે એવું તો કરી જ દેવું જોઈએ તાત્કાલિક ધોરણે. અને આ જે કાંઈ લાઈન હટાવવાની છે પણ તાત્કાલિક ધોરણે કરી દેવું જોઈએ. હજી તો ઉપરવાસમાં વરસાદ થયો છે, ત્યાં આવી હાલત છે. અતિ ભારે વરસાદ જેતપુરમાં થાય તો શું ગંભીર હાલત થાય. 3 ગામનો કોન્ટેક્ટ તૂટી જાય. એના હટાણા હોય જેતપુરને માલિપા. વિદ્યાર્થીઓને ભણવા માટે જવા માટેનો રસ્તો છે એ પણ તકલીફમાં છે. આપ જોઈ રહ્યા છો કે આ એટલી બધી તકલીફ છે. તંત્રને મારું એટલું કહેવાનું છે જાગૃત થાય અને જલ્દી, અને જીએબીને પણ કે આ કાર્યક્રમ સોલ્યુશનમાં લાવે, આ રોડ ચાલુ કરી દે જલ્દી ને જલ્દી. વાઘુભાઈ ભાણભાઈ દાદલ મોણપર ગામ મોણપતિ. અહીંયા આ રસ્તો તો અત્યારે આ લોકોનો કોઈ વાંક નથી. પીજીવીસીએલમાં પૈસા ઓલા ખાતામાં ભરાઈ ગયા હતા સિટીમાં, એટલે નહોતું થયું. હું ત્યાં કાયમ જાઉં છું અને એને મેં કીધું તમારું મને ધ્યાનમાં આવ્યું ને એટલે મેં તરત ત્યાં કીધેલું છે કે ભાઈ તમે કરી લ્યો. એ સાહેબોને એકબીજાને આ કે આના હસ્તક આવે છે અને આના હસ્તક આવે છે, એમાં કેટલાય ગામના લોકો હેરાન થાય છે. અહીંયા હાલવામાં કેવી સમસ્યા થાય? અરે એની વાત જ રહેવા દો. અહીંયા છે ને દોષિત છે. અમે મોણ પર ડેડીમાં રહેતા માણસો બધા દોષિત છે. આ કેટલા ઓલે પણ પુલ નાખ્યો, અહીંયા નાખવાની જરૂર હતી એને. એ તો સરકારનો વાંક છે ને અહીંના ધારાસભ્યોનો વાંક છે. એનું કારણ એ છે સાહેબ, 1 મહિનાથી આપણું કામ રોકાઈ ગયેલું છે. એનું કારણ એ છે પીજીવીસીએલના થાંભલા. પીજીવીસીએલના જો થાંભલા હટાવી દઈએ ને તો અમારું કામ, આખા બ્રિજનું કામ અમે 7 મહિનામાં હેન્ડઓવર કરીને દઈ દીધું છે. કલર બલર શીખે કમ્પ્લીટ અમારું કામ છે ઓકે. ખાલી અમારે 2-3 બાજુના ઢાળિયા કરવાના છે. એના કારણ છે આવડું આ પીજીવીસીએલના થાંભલા. પીજીવીસીએલના થાંભલા હટાવી દઈએ એટલે હું 2 દિવસમાં બધું ફ્રી કરી દઉં. તો પીજીવીસીએલને આ વિશે તમે જાણ કરેલી? જાણ કરેલી છે. તો એ અમે અરજી 7 મહિના પહેલાં એ લોકોને અમે અરજી આપી દીધી હતી કે અમને આ પીજીવીસીએલના થાંભલા નડશે, એ તમે અમને હટાવી દો. એટલે પીજીવીસીએલવાળા એમ કે તમે ગવર્મેન્ટવાળાઓને કહો ગાંધીનગર કે એનું પેમેન્ટ નાખે. એ લોકોએ પેમેન્ટ હમણાં કરી દીધું. એના 4 દિવસ થઈ ગયા. પીજીવીસીએલવાળા થાંભલા લગાવીને વહી ગયા, તાર હટાવવા નથી આવ્યા. એના આજ 2 દિવસ થઈ ગયા. અને